આ દરબાર અને પટેલની વહુ સાથે બનેલી ઘટના. અમરેલી જિલ્લામાં ખાખરિયા નામનું નાનકડું ગામ આવેલું હતું. આ વહેલી સવારના અજવાળામાં જીવંત લાગતું આ ગામના કાચા રસ્તા પર રાત્રિની ઠંડક હજી બાકી હતી. આ ખેતરો તરફ જતી પગદંડી પર ઝાકળના ટીપા ચમકી રહ્યા હતા. આ ગામમાં પટેલ સમાજ અને દરબાર પરિવાર બંનેનો ઊંડો પ્રભાવ હતો. આ બંને સમાજના લોકો ખેતી, પશુપાલન અને માન સન્માનના સંસ્કારથી બંધાયેલા હતા. આ ગામના સોરે સાંજ પડે ત્યારે બંને સમાજના વડાઓ એક સાથે બેસી આ ગામના પ્રશ્નો ઉકેલતા, આ ઉત્સવોમાં સાથે ઊભા રહેતા અને સુખ દુઃખના પ્રસંગોમાં એકબીજાની મદદે પહોંચતા. પરંતુ માનવીય સ્વભાવની નાની સ્પર્ધા ક્યારેક આ સંબંધોની અંદર છુપાયેલી રહેતી. આ પટેલ સમાજના પ્રતિષ્ઠિત આગેવાન વીરજીભાઈ પટેલના ઘરે આ હીરા વહુ ગામમાં સૌની નજરમાં સંસ્કાર અને સાદગીનું પ્રતીક હતી. આ હીરાનો સ્વભાવ સહજ, નિખાલસ અને મહેનતુ હતો. આ તેનો પતિ મેહુલ વ્યવસાયના કામે થોડા દિવસ માટે બહાર ગામ ગયા હતા. એટલે ઘરની જવાબદારી અને ખેતરના કામની દેખરેખ હીરાએ પોતાના હાથમાં લીધી હતી. આ પટેલ પરિવારની જમીન ગામની સીમમાં દૂર સુધી ફેલાયેલી હતી. તેમાં ખાસ કરીને એક ખેતર હતું જ્યાં કપાસ, મગફળી અને જુવારનું વાવેતર મુખ્ય હતું. આ ખેતર સુધી પહોંચવાનો રસ્તો થોડો સાંકડો અને વચ્ચે એક નાની નદી પસાર થતી. નદી કાંઠે બાવળના ઝાડો, કાંટાવાળા ઝાખરા અને વચ્ચે ઘાસના ઢગલા. આ રસ્તે ગામની ઘણી સ્ત્રીઓ પણ અવર જવર કરતી. પરંતુ વહેલી સવારે અહીંનું વાતાવરણ એકલું અને શાંત રહેતું. આ ગામનો યુવાન દેવરાજ દરબાર ગામમાં પોતાની અલગ ઓળખ ધરાવતો હતો. તેનું નામ દરબાર પરિવારમાં નવી પેઢીના ગૌરવને આગળ વધારનાર તરીકે લેવાતું. આ દેવરાજ નીડર હતો. પરંતુ તેની સૌથી મોટી ઓળખ હતી માનવતા અને ન્યાય. તે પોતાના ખેતરમાં રોજ વહેલી સવારે કામે પહોંચતો. આ દેવરાજના ખેતર અને પટેલ પરિવારના ખેતર વચ્ચે થોડું અંતર હતું. પરંતુ બંનેના ખેતરોને જોડતો રસ્તો એ જ પગદંડી હતો જ્યાંથી હીરા રોજ પસાર થતી. આજે પણ હીરા વહેલી સવારે ઘરેથી નીકળી હતી. ઘરમાં સૌને નાસ્તો પાણી ગોઠવી, ગાયને ઘાસ નાખી, પાણીના માટલા ભરી અને માથે ઓઢણી સરખી કરી તે ખેતર તરફ નીકળી. હીરા જ્યારે ચાલતી ત્યારે તેના પગની લયમાં એક નિશ્ચિતતા હતી. કારણ કે તે ખેતરને માત્ર જમીન નહીં, પરિવારના માન અને જીવનનો આધાર માનતી. પગદંડી પર ચાલતા તેની નજર સામે કપાસના સફેદ ફૂલોની કલ્પના, જુવારના લહેરાતા પાંદડા અને મગફળીના હરિયાળા ખેતરની છબી ફરતી. તે ચાલતી ત્યારે હવામાં પંખીઓની ચીંચી, દૂરથી સંભળાતી ગાયોની ઘંટના નાદ સંભળાતા હતા. ખેતરોમાં કામ કરતા મજૂરોની ધીમી સરસાઓ એક સંગીત જેવું લાગતું. પરંતુ હજી સુધી મજૂરો ખેતરમાં પહોંચ્યા ન હતા, એટલે રસ્તો એકલો હતો. હીરા નદી કાંઠે પહોંચવા જતી હતી. ત્યારે અચાનક તેની નજર પગદંડીની બાજુમાં પડેલા એક મોટા પથ્થર તરફ ગઈ. પથ્થર પાસે જમીન થોડી ઉખડી હતી અને ઘાસના ઢગલા પાસે હલનચલન દેખાયું. પહેલા તો તેને લાગ્યું કે કોઈ પશુ હશે. પરંતુ બીજી ક્ષણે ઘાસમાંથી ફૂસફૂસાટ જેવો અવાજ આવ્યો. હીરાનું મન અચાનક ચમકી ઉઠ્યું. તેના શરીરમાં એક ઠંડો ઝબકારો દોડી ગયો. તે થોડી પાછળ હટી અને ત્યાં જ ઘાસમાંથી એક મોટો ઝેરી સાપ બહાર નીકળ્યો. સાપની આંખોમાં અજાણ્યો આક્રોશ હતો. જીભ સતત બહાર અંદર થતી હતી. તેનું શરીર વળાંક લઈ ફૂંફાડા મારતું આગળ સરકવા લાગ્યું. હીરાનો શ્વાસ અટકી ગયો. તેના પગ જાણે જમીન સાથે સોંટ્યા હોય એવું લાગ્યું. આજ સુધી તેણે સાપને દૂરથી જોયો હતો, પરંતુ આજે તે તેની સામે સીધો ઊભો હતો. તેની સાથે કોઈ ન હતું. પતિ બહાર ગામ, આસપાસ કોઈ માનવી નહીં. ફક્ત ખેતરની સીમ, ઘાસના ઢગલા અને એ સાપ. હીરાના મનમાં એક જ વિચાર ફર્યો, જો આ ડંખ મારે તો કદાચ જીવ બચવો મુશ્કેલ છે. હીરાએ પોતાને સંભાળી બૂમ પાડી. આ બૂમમાં ડર નહીં, જીવ બચાવવાની તીવ્રતા હતી. અવાજ નદી કાંઠાની હવામાં અથડાઈ દૂર સુધી પહોંચ્યો.
આ ગામની સીમમાં આ અવાજ સૌથી પહેલા દેવરાજ સુધી પહોંચ્યો. કારણ કે તે નજીકના ખેતરમાં કામ કરી રહ્યો હતો. દેવરાજે કાન તાણ્યા. અવાજ સ્ત્રીનો હતો અને મદદ માટેનો હતો. દેવરાજે ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. પગદંડી તરફ દોડ્યો. હાથમાં લાંબી લાકડી હતી, તે સાથે જ લઈ દોડ્યો. તેના પગની ગતિમાં માત્ર દોડ નહીં, જવાબદારી હતી. દેવરાજ જ્યારે નદી કાંઠે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે હીરા સાપથી થોડા જ અંતરે ઊભી છે અને સાપ ફોફાડા મારતો તેની તરફ સરકવા તૈયાર છે. દેવરાજના શરીરમાં પણ એક ઝબકારો આવ્યો. પરંતુ આ ઝબકારો ડરનો નહોતો. તે હતો જાન પર ખેલવાની તૈયારીનો. દેવરાજે લાકડી મજબૂત પકડી, જમીન પર પગ મજબૂત રાખ્યો અને સાપ સામે ઊભો રહ્યો. સાપ હવે દેવરાજ તરફ વળ્યો. દેવરાજે એક ઝાટકી લાકડી જમીન પર પછાડી, જેથી સાપનું ધ્યાન ભટકે. સાપ વધુ ઉગ્ર થયો. તેણે લાકડી તરફ ઝંપલાવ્યું. પરંતુ દેવરાજે લાકડી ખેંચી ફરી એક ઝાટકો માર્યો. આ ઝાટકો હવામાં નહીં, સાપની બાજુમાં પડ્યો. સાપ પછડાયો. હીરા હજી પણ ઊભી હતી. દેવરાજે હીરાને ઈશારો કર્યો કે પાછળ હટી જા. હીરાએ દેવરાજની આંખોમાં જોયું. તેમાં કોઈ જાતનો અહંકાર નહોતો, કોઈ ગણતરી નહોતી. ફક્ત એક મનુષ્ય બીજા મનુષ્યને બચાવવા ઊભો છે. તેવો શુદ્ધ ભાવ હતો. હીરા ઝડપથી પાછળ હટી. પરંતુ તેની નજર દેવરાજ પરથી હટી નહોતી. દેવરાજ હવે સાપને રસ્તાની બીજી બાજુ હાંકી રહ્યો હતો, જેથી તે માણસો તરફ પાછો ન વળે. તેણે લાકડીથી સતત જમીન પર થપકારો માર્યો, જેથી સાપ દૂર સરકે. થોડી ક્ષણોમાં સાપ બાવળના ઝાંખરા તરફ સરકી ગયો અને ધીરે ધીરે અદૃશ્ય થયો. દેવરાજે લાંબો શ્વાસ લીધો. આ શ્વાસમાં થાક નહોતો, સંતોષ હતો. હીરાનો જીવ બચી ગયો હતો. પરંતુ આ ઘટના માત્ર એક સાપને હાંકી કાઢવાની નહોતી. આ ઘટના હતી બે સમાજોની અંદર વર્ષોથી છુપાયેલી સ્પર્ધાને માનવતાના સત્યથી પડકારવાની શરૂઆત. દેવરાજે હીરાને પૂછ્યું કે તને ડંખ લાગ્યો? હીરાએ ના પાડી. પરંતુ તેની આંખોમાં આભારના અશ્રુ હતા. દેવરાજે કહ્યું કે ગામની સીમમાં કોઈ એકલું ન ચાલે. પરંતુ હીરાએ જવાબ આપ્યો કે ફરજ માણસને એકલા ચાલવા મજબૂર કરે છે. આ વાક્ય દેવરાજના દિલમાં ઉતરી ગયું. થોડી વાર પછી મજૂરો અને ગામના લોકો સીમમાં પહોંચ્યા. કારણ કે હીરાની બૂમના પડઘા હવે સૌ સુધી પહોંચ્યા હતા. લોકો ભેગા થયા ત્યારે પહેલો પ્રશ્ન હતો કે શું થયું? પટેલ સમાજના કેટલાક યુવાનો આગળ આવ્યા. જ્યારે તેમને ખબર પડી કે હીરા ખેતરે જતી વખતે સાપના ખતરામાં હતી, દેવરાજે તેને બચાવી. ત્યારે કેટલાકના ચહેરા પર પહેલા શંકાનો પડછાયો ફર્યો. કારણ કે બંને સમાજ વચ્ચે બહારથી સારા સંબંધો હોવા છતાં અંદરથી એક નાની સ્પર્ધા અને અવિશ્વાસના બીજ પણ ક્યાંક દટાયેલા હતા. પરંતુ હીરાએ પોતાની આંખોથી જોયેલું સત્ય જ્યારે તે બધાને કહી સંભળાવ્યું કે દેવરાજે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને બચાવી, ત્યારે શંકાના વાદળો ધીમે ધીમે ઓગળવા લાગ્યા. ગામના વૃદ્ધો પણ ત્યાં પહોંચ્યા. કેશવ પટેલ અને હમીર દાદા બંને દેવરાજને જોઈ કહ્યું કે સાસો રુતબો તલવાર કે નામથી નથી, આ માણસના કામથી છે. ગામના સરપંચ મગનભાઈ પણ આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે સીમના રસ્તા વધુ સુરક્ષિત બનાવવા પડશે, જેથી આવું ફરી ન બને. પરંતુ ગામની ચર્ચા હવે માત્ર સુરક્ષા પર નહોતી, તે હતી દેવરાજના પગલા પર. દરબાર પરિવારમાં પણ આ ઘટના પહોંચતા જસવંતસિંહે સંતોષ વ્યક્ત કર્યો કે તેમના સંસ્કાર ગામની દીકરી સમાન સ્ત્રીને બચાવવામાં કામ લાગ્યા. વેરજીભાઈ પટેલ સુધી આ વાત પહોંચતા તેમના મનમાં એક અલગ જ અસર પડી, આભારની, માનવતાની અને સમાજથી ઉપરના સંબંધની. ગામમાં ઘટના ચર્ચા બનીને ફરી રહી હતી. આજનો દિવસ ખાખરિયા માટે સામાન્ય સવાર ન રહ્યું. તે બની ગયો માનવતાની મશાલો ઉગાડનાર દિવસ. ખાખરિયા ગામમાં હીરા સાથે સીમમાં બનેલી ઘટના હવે ગામની દરેક ગલી, ઓટલા અને ખેતરના શેઢા સુધી પહોંચી ગઈ હતી.
આ સવારની એ એક બૂમે ગામને હસમસાવી દીધું હતું. પરંતુ દેવરાજના સમયસર પગલાએ એ હસમસાટને દુઃખમાંથી પ્રેરણામાં ફેરવી દીધો. આ ઘટના પછી દેવરાજ પોતાના ખેતરે પાછો ફર્યો હતો. તેના મનમાં હવે ખેતરના કામ કરતાં પણ વધારે ભાર હતો. એક વિચારનો, એક પ્રશ્નનો, એક ફરજનો. આ વિચાર એ કે આ માનવતા બતાવવી એક ક્ષણની વાત હતી. આ પણ માનવતાને લોકો સમજે, સ્વીકારે અને તેને સંબંધોમાં ફેરવે એ માટે સતત પ્રયત્ન જરૂરી છે. આ પ્રશ્ન એ કે શું આ ઘટનાથી બંને સમાજ વચ્ચે રહેલો અવિશ્વાસ પૂરી રીતે ઓગળશે? અને ફરજ એ કે ગામમાં કોઈ બહેન દીકરી સીમમાં ફરી કદી એકલી અને અસુરક્ષિત ન અનુભવવી જોઈએ. આ બીજી તરફ ઓટલે બેઠેલા વેરજીભાઈ પટેલના મનમાં પણ આ એક મોટું મંથન ચાલતું હતું. તેઓ સમાજના આગેવાન હતા, આ જમીનના માલિક હતા અને ગામમાં પટેલ સમાજનું માન તેમની છત્રછાયા નીચે ચાલતું હતું. પરંતુ આજે જ્યારે વહુના મોઢેથી દેવરાજની હિંમત અને મદદનું સત્ય સાંભળ્યું, ત્યારે તેમને પ્રથમવાર અંદરથી એવું લાગ્યું કે આ દરબાર પરિવાર માત્ર રુતબો નહીં, હૃદયનો પણ રાજા છે. હીરાએ જ્યારે કહ્યું હતું કે આ દેવરાજે લાકડી લઈને સાપ સામે ઊભો રહી પોતાની જાનની પરવા કર્યા વગર તેને પાછળ હટાવ્યો, એ વાક્ય વેરજીભાઈના મનમાં ઘા નહીં, એક દિવાલ પર લખાયેલા અક્ષર જેમ કોતરાઈ ગયું. તેમણે નક્કી કર્યું કે તેઓ દેવરાજને વ્યક્તિગત રીતે મળીને આભાર વ્યક્ત કરશે. કારણ કે જાહેર સભામાં માન આપવું એક અલગ વાત છે, પરંતુ વ્યક્તિગત દિલથી માન આપવું એ સંબંધની સાચી શરૂઆત છે. બપોર પડતા જ વેરજીભાઈ પોતાના બે વિશ્વાસુ માણસો સાથે દેવરાજના ખેતર તરફ નીકળ્યા. રસ્તામાં ગામના લોકો મળતા તો કોઈ કહે કે પટેલ પરિવાર પોતાનો અડગ સ્વભાવ છોડશે નહીં, તો કોઈ કહે કે દરબાર અને પટેલની મિત્રતા હવે વધારે મજબૂત બનશે. પરંતુ જે થવાનું હતું તે સરસાથી નહીં, સત્યના સ્વીકારથી થવાનું હતું. વેરજીભાઈ જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે દેવરાજ કપાસના ખેતરમાં પાળો સરખો કરી રહ્યો હતો. તેનો ચહેરો થાકેલો નહોતો, નિશ્ચિત હતો. હાથમાં હજી પણ એ જ લાકડી હતી જે તેણે સવારે સાપ સામે વાપરી હતી. પરંતુ હવે એ લાકડી માત્ર બચાવનું સાધન નહોતું, તે બની ગઈ હતી દેવરાજના મનમાં ઊભા થયેલા સંકલ્પની નિશાની. વેરજીભાઈ દેવરાજ સામે ઊભા રહ્યા. તેમની આંખોમાં પહેલેની જેમ અડગપણું હતું, પરંતુ હવે તેમાં કડકાઈ નહોતી, ગંભીરતા હતી. તેમણે દેવરાજને કહ્યું, આજે તું ખેતરમાં નહોતો, તું ફરજમાં હતો, હીરાને નહીં, મારી દીકરીને બચાવી છે. દેવરાજે જવાબ આપ્યો કે જે સાપ સામે ઊભો ન રહે તે ખેડૂત નહીં, જે નબળાને બચાવે તે માણસ. બે વાક્યો વચ્ચે કોઈ હાર જીતનો ભાવ નહોતો. બંનેમાં સ્વાભિમાન અને માનવતાની સમાન લય હતી. વેરજીભાઈ આગળ કહ્યું કે સમાજ ગૌરવનો આધાર છે, માણસની મદદ માણસથી મોટી ઓળખ છે. દેવરાજે તરત જ હાથ જોડ્યા વગર ફક્ત શબ્દોમાં સન્માન રાખીને કહ્યું કે આભાર કહેવાની જરૂર નથી, ગામ સુરક્ષિત રહે તે માટે પગલાં લેવાની જરૂર છે. આ વાત સાથે જ બંનેએ નક્કી કર્યું કે ગામની સીમમાં જ્યાંથી લોકો પસાર થાય છે ત્યાં સુરક્ષા માટે ગામ તરફથી સમૂહ યોજના બનશે, ખાડા પૂરાશે, ઝાંખરા કપાશે અને નદી કાંઠે એક નાનું સુરક્ષા પુલ પણ બનાવાશે, જેથી વરસાદી દિવસોમાં કોઈ મુશ્કેલી ન આવે. આ યોજના કોઈ એક સમાજની નહીં, આખા ગામની યોજના હતી. આ સંકલ્પમાં દેવરાજ અને પટેલ આગેવાન બંને સમાન અવાજમાં ગામ પહેલા કહ્યું હતું. અને જ્યારે ગામ પહેલા કહેવાય ત્યારે સમાજ અલગ હોવા છતાં હૃદય એક બની શકે. સાંજ પડતા ગામના સરપંચે એક સભા બોલાવી. આ સભા પહેલાની જેમ જમીન વિવાદ માટે નહોતી. આ સભા હતી એક જીવ બચાવનારની ઓળખને ગામની ઓળખ બનાવવાની. આ સભામાં પટેલ સમાજના લોકો, દરબાર પરિવાર અને અન્ય ગામ લોકો ભેગા થયા. વેરજીભાઈ પટેલે પોતે ઊભા થઈને કહ્યું કે સીમમાં વહુ હીરા પર સાપનો ખતરો હતો, તેને બચાવનાર દેવરાજ હતો.
આ વાત કહેતા પટેલ સમાજના કેટલાક યુવાનોના ચહેરા પર હજી પણ સંકોચ દેખાયો. આ કારણ કે અહંકાર સત્ય સ્વીકારવા નથી દેતું. પરંતુ પટેલ આગેવાને આગળ કહ્યું કે આ જો દેવરાજે વહુને બસાવી ન હોત તો આજે પરિવારનો સૌથી મોટો ઘા સમાજને પણ ઘા બની જાત. તેમણે સ્પષ્ટ શબ્દોમાં દેવરાજના પગલાંને બિરદાવ્યા. હવે લોકોના દિલમાં પણ એક ફેરફાર આવવા લાગ્યો. દરબાર સમાજના લોકો દેવરાજને જોઈ ગૌરવ અનુભવી રહ્યા હતા. તેમણે નક્કી કર્યું કે આ ગૌરવ શાંતિથી રહે ત્યારે જ શાન છે. જ્યારે સત્ય અને માનવતા ભેગા થાય ત્યારે સમાજ વચ્ચેની દિવાલો પણ માનના પુલ બની શકે. આ સભામાં નિર્ણય લેવાયો કે દેવરાજને ગામના સ્વરે સન્માન અપાશે. પરંતુ દેવરાજે તરત જ કહ્યું કે આ સન્માન એકલા માણસનું નહીં, આ ગામની માનવતાનું હોવું જોઈએ. આ વાક્યોએ લોકોના દિલમાં તાળીઓ નહીં, વિશ્વાસની એક મજબૂત ધડકન જગાવી. હવે ગામના લોકો દેવરાજને માત્ર દરબાર યુવાન નહીં, આ ગામની દીકરીઓની સુરક્ષાનો રક્ષક માનવા લાગ્યા. જ્યારે કોઈ બાળકને પૂછવામાં આવતું કે આજે ગામમાં સૌથી બહાદુર કોણ, તો તે કહેતો દેવરાજ. જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવતું કે આજે સૌથી મદદગાર કોણ, તો તે કહેતી દેવરાજ. પરંતુ દેવરાજના મનમાં એક અલગ જ વિચાર હવે દ્રઢ બની રહ્યો હતો. સવારે તેણે હીરાને બસાવી, પરંતુ એ તે ગામને બસાવવાના માર્ગ પર ચાલશે. કારણ કે એક જીવ બસાવવું એ શરૂઆત છે, પણ એક ગામની માનવતાને બસાવવી એ જ સાચી વીરતા છે. ગામની સભા પછી ખાખરિયાની હવા બદલાઈ ગઈ હતી. જ્યાં પહેલા સમાજની ઓળખ મોટેથી બોલતી, ત્યાં હવે માણસની ઓળખ પહેલા લેવાતી. હીરાએ જ્યારે દેવરાજને ફરી મળીને કહ્યું કે આજે મારી આંખોમાં માનવતા માટે વિશ્વાસ જન્મ્યો છે, ત્યારે દેવરાજે જવાબ આપ્યો કે માણસ માણસ માટે ઊભો રહે ત્યારે જ માનવતા રહે છે. વેરજીભાઈએ ગામના યુવાનોને શીખવ્યું કે અડગ રહેવું સારી વાત છે, પરંતુ ખોટી વાત માટે અડગ રહેવું માણસને નાનું બનાવે છે. સાચી વાત માટે નમ્ર રહેવું માણસને મોટું બનાવે છે. દેવરાજને ગામે માન આપ્યું, પરંતુ સૌથી મોટી શીખ ગામે પોતે લીધી કે અમે ખતરા સામે ભેગા ઊભા રહીએ છીએ. હવે સોરાની વાતોમાં અને ખેતરના શેઢે એક જ સંદેશ સંભળાય, જાન બસાવનાર દરબાર હતો, પરંતુ દિલ બસાવનાર ગામ હતું. માનવતા હંમેશા જીવંત છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. નોંધ: આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે.